ઓકે. હવે આને પાર્ટ કરવાનો મિડલ વાળો અને એને પકડીને અંદર અહીંયા આને પકડીને ના પછી કામ કર્યું ઓકે. જાજા કુટી બેક આવશે તમે આવશે મોડે પર અહીંયા આટલી લાઈન કરીએ છીએ તો ફ્રન્ટ પર પ્લેન રાખી શકાય તો જે લાઈન 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 શીખી જ જવાનું. આવડી ગયું જો એકદમ ટાઈટ સરસ થઈ ગયું. કોઈ બી વસ્તુનું તમારે 4-5 રિપીટેશન થાય ને એટલે ઇમ્પ્રુવમેન્ટ આવે જ. ખાલી આમ એકવાર કરી મૂકી જજો કે ચલો જે વસ્તુ એવું છે કે જે મને બહુ જ કામ આવવાનું છે કાયમ મને જરૂર છે સ્ટાઇલિંગ એની તો અપેક્ષા આવે તો પાણી પી આવતી બોટલ. હવે આ જે હેર છે ને એને વન સાઈડ ખુલ્લી વન ચોટી બનાવવાની. સિમ્પલ ચોટી એને કરવાનું વન સાઈડ ખુલ્લી.
હાર્ડ સ્પ્રેચ ચોટી જાય ને નાના નાના પેલા બેબી હેર હોય ને ત્યાં બહાર નીકળતા હોય સરસ રીતે ચોટી જાય મેમ આ નીચે તમે જે વાળ વધ્યા હતા એ ક્યાં અંદર સેટ કર્યા મતલબ પિન કે એવું કંઈ નાખ્યું નથી આ સીબરની નીચે લાઈન કરીને પછી જે વધે નાખીને મેં શું જોયું નાખીને પિન નાખ્યો તો ના રહે તો કાઢો. એક નામ નાખે એક સાઈડ લઈ ગયા હા. વચ્ચેથી પાટી મારી પેલા વાળને પેલી બાજુ પેલા વાળને પેલી બાજુ એટલે એમ નહીં મને એવું થયું કે અરે પિન નાખી કદાચ હું ના નાખું તો પિન તો નાખવાની પિન તો અહીંયા નીચે જવા દેવાની તમારા કેટલા વર્ષનો અનુભવ હશે આ બધી લાંબી? 7 વર્ષ સાતમું છે એટલે આ ઇન્ડસ્ટ્રીમાં સાતમું એઝ એ આર્ટિસ્ટ 5 વર્ષ જ કામ 2 વર્ષ ખાલી મારું મેગઝીન હતું બ્યુટી મેગઝીન તો કોરોનામાં બહુ જ હા બસ ત્યાં કોરોનાના 6-8 મહિના પહેલાથી બસ 7 વર્ષ માટે વધારે હા હું બ્યુટિશિયન કે પાર્લર કે એવું મેં રન કર્યું જ નથી હું આ ફિલ્ડની જ નથી હું તો પોતે લેક્ચરર હતી કોલેજમાં હા ચાઇલ્ડ સાયકોલોજી અને ન્યુટ્રિશન એ બી મારા સબ્જેક્ટ હતા તો આ તો હતું જ નહીં મારા એમાં પછી મને વેક્સ ફેશિયલ આઈબ્રો ફાવે જોઈને કરેલું છે પણ એવું બધું વેક્સ ને એવું થોડું મને આ હે પણ મેમ એકદમ એવું ક્યાંથી થયું કે હેર સ્ટાઇલિસ્ટ બનવું છે એમ એવું ક્યાંથી તો આ થયું હશે ને હા થયું હોય થોડું પ્રેરણા પણ અમને થોડી શીખવા જવા શીખવા જવા મેમ આજે હતા ને હેર એને ટર્ન કરીને મેં ફ્લાવર હા ટર્ન અત્યારે ના ના નહીં પેલી વાત ફ્લાવર મૂકીએ તો પછી ગોચના મૂકવું હોય તો ચાલે ને ના મારા કોઈ મૂકીએ એક્સેલ બ્રોચ આવે જ નહીં. બ્રોચ નહીં. નાના નાના Beads, તમે નાના beads, beads ને એવું બધું મૂકે. પણ પેલા મોટા મોટા જો, હા બહુ મોટા નથી ચાલતું. ઠીક છે બ્રાઇડ હોય તો તમે આ વખતે એવું થયું પેલા મેં ના કીધું તમે લાસ્ટ ટાઈમ મને 3 હેરસ્ટાઈલ શીખવાડી મેં ક્લાયન્ટ ઉપર કરી તો એમાં બ્રોચની નીડ હતી નહીં અને મેં તો ક્લાયન્ટને નાખ્યું નહીં જતી ટાઈમે મને યાદ આવ્યું કેમ કે એ ક્લાયન્ટને તો સારી લાગી એટલે પણ બહાર કોઈ કેવું કે ને કે બ્રોચ નહીં નાખ્યું તો મેં તમે થોડી વાર ઉભા રહો તમને બ્રોચ નાખી આપું એમ કરીને પછી ગમે ત્યાં પેલું પાતળું કંઈક નાખી આપું મેં ગામડામાં હોય છે તો નથી માનતા હા, એ ગામડામાં. ફૂલ લાગે તો લગાઈ આપતા નથી ફૂલ એમ કે હા, એ ગામડામાં એવું બની શકે. તમે ફૂલ ના લગાવ્યું કે છે હા. લગાઈ આપવાનું. તમને આ બધું કરતા ટાઈમે ડાઉટ તો પડી જશે ને હેરસ્ટાઈલ શીખતા આવડે છે નહીં
ટોટલી ડિફરન્ટ ખબર જ ના પડે કે કયા બેઝથી બનાવે એટલે હું એક બેઝ ઉપર તમે વધારે કામ કરાવીશ કે તમે બેઝ બહુ યાદ ના રાખવા પડે બેઝ બહુ ના શીખવા પડે બેઝ પાકો કરી નાખો કોઈ ડિઝાઇન બહુ બધી કરી છે